પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મનની વાત। એક ઝાડ માના નામે માતૃભૂમિને સમર્પિત એ મંત્રને સાકાર કરવા માટે સુરત શહેરમાં 5000 વૃક્ષોનું રોપણ કરવાનું બીડું સમાજસેવી શ્રી દિશાનક પુન્યા અને શ્રી પંકજ શેઠ દ્વારા ઉપાડવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સૌપ્રથમ શંખેશ્વર કોમ્પ્લેક્સ કૈલાશનગર મજુરા ગેટ ખાતે 101 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય અતિથિ માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાની અને એસપી બીટ શ્રી હરેશભાઈ મેવાડાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આપણા વોર્ડ વિસ્તારના કોર્પોરેટર શ્રી નરેશભાઈ રાણા, શ્રીમતી રેશમાબેન લાપસીવાળા, શ્રી હિમાંશુભાઈ રાવલજી, પાણી સમિતિ ચેરમેન શ્રી, વોર્ડ પ્રમુખ શ્રી સિદ્ધાર્થભાઈ શાહ, પૂર્વ વોર્ડ પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ ચૌહાણ, મુકેશભાઈ મહાત્મા તેમજ જૈન સમાજના આગેવાનો દ્વારા 101 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પંકજ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી દિશાનક પુન્યા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર सुनील गांजावाला, सूरत। तारू नाम दिशान पूनम अपना ग्रुप નું નામ शंखेश्वर कॉम्प्लेक्स ग्रुप जे कैलाशनगर एरिया में आव्યું છે। એ એક સોસાયટી છે, 8 બિલ્ડિંગ ની આખી એક સોસાયટી છે, જે 200 મીટર નો રોડ લાગે છે। એ રોડ ની અંદર આજે અમે સંપૂર્ણ પોતાની જવાબદારી નિમિત્તે 101 ઝાડનું વાવેતર કર્યું છે। એ ઝાડ એટલે કે અમારી માટે એક माँ कहवाय छे, एक माता के नाम पे एक पेड़ નું आयोजन कर्યું છે। मोदी साहेबे 2024 ની અંદર આ મન કી बात માં કાર્યક્રમમાં કહેવામાં આવેલું હતું કે એક વૃક્ષ લગાવો और एक माँ को उछेरो। એ રીતે આજે અમે 101 માને ઉછેરવામાં આવ્યું છે। અને સુરત શહેરની અંદર સુરત રેલવે સ્ટેશન થી લઈને મજુરા ગેટ એરિયાની સુધીમાં આ એક જ એવી સોસાયટી હશે કે આવતા એક મહિનાની અંદર તમે જે કોઈ બી માણસ અહીંયાથી પસાર થાય તો એને એવું લાગશે કે આ ગ્રીનરી નહીં, આ ફોરેસ્ટ એરિયા બનવામાં આવશે। કેમ કે 101 પેડ એટલે કે ઓક્સિજન આપતી આ એક એવી સોસાયટી હશે કે લોકોને અહીંયા હરવા ફરવાનું મજા આવશે।